માણવડ તાલુકાના સણખલા ગામે પતિ અને પત્ની વચ્ચે ખેતરમાં પાણી વાળવાના કામને લઈને ઝઘડો થયો, જે હત્યાના મામલામાં ફેરવાયો છે। આવેશમાં પતિ નંદરામ ગરવાલે પોતાની પત્ની રેખાબેન પર લોખંડના પાવડાથી ઘા ઝીંકી દીધા। છાતી અને આંખના ભાગે આડેધડ મુક્કા મારી ગંભીર ઈજા પહોંચાડી। પ્રાથમિક વિગતો મુજબ પતિએ ગળું દબાવીને પણ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની શક્યતા છે। ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી આરોપીને ઝડપી લીધો છે। આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા પ્રાંતિજના સોનાસણ ગામે બંધ ઘરમાં ધોળા દિવસે થઈ છે ચોરી। તસ્કરોએ ઘરમાં ઘૂસી તિજોરીના લોકરમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી છે। 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરાઈ છે। 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના ઘરેણાં ચોરી થયા છે। મંગળસૂત્ર 2, દોરા 2, સોનાની બુટ્ટી 6, વીંટી 9 સહિતના દાગીનાની ચોરી થઈ છે। ઘટનાના પગલે પ્રાંતિજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। તસ્કર જાણ ભેદો હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે। પરિવાર ગાંધીનગરના ચંદ્રાલા ગામે સમૂહ લગ્નોત્સવમાં ગયો હતો અને તે દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું। સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના નોંધાઈ છે। મોબાઈલ દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક વ્યક્તિએ આઈફોન ચોરી કરી લીધો। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં આરોપી સ્પષ્ટ નજરે પડે છે। દુકાન માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધખોળ પણ શરૂ કરી છે। વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓના કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે।